સ્વરૂપ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. લિંગ મહાપુરાણના 7મા અધ્યાયના 11મા શ્લોકમાં ભગવાન વેદવ્યાસજી મનુષ્ય જીવનનું મુખ્ય ધ્યેય સ્પષ્ટ કરતા લખે છે, આલોડ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ ઇદમ એકમ સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણો હરિ. વ્યાસજી સકલ શાસ્ત્રનો સાર કહે છે કે ભગવાન એ જ મનુષ્ય જીવનનું મુખ્ય ધ્યેય છે. ધન સંપત્તિ પ્રાપ્ત કરવી, પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા, પંચ વિષય ભોગ પ્રાપ્ત કરવા કે વિષય ભોગવવા એ મનુષ્ય જીવનનું મુખ્ય લક્ષ્ય નથી, પરંતુ ભગવાનની પ્રાપ્તિ કરવી એ મનુષ્ય જીવનનું મુખ્ય લક્ષ્ય છે. ભગવાનને પામવા માટે પણ જગતમાં અગણિત મુમુક્ષુઓ અનેક પ્રકારની સાધનાઓ કરે છે. કોઈ તપ કરે છે, કોઈ તીર્થયાત્રા કરે છે, કોઈ યજ્ઞયાગાદિક કરે છે. પરંતુ ભગવાનને પામવાનું સૌથી સરળ, સચોટ અને સર્વથી શ્રેષ્ઠ કોઈ સાધન હોય તે છે પરાભક્તિ. ભગવાનના યથાર્થ મહાત્મ્ય સાથે અનન્ય પરાભક્તિથી ભગવાનને પામી શકાય છે. શ્રીમદ ભાગવત મહાત્મ્યમાં નારદ મુનિ ભગવાનની ભક્તિનો આ જ મહિમા ગાતા કહે છે, ન તપોભિર ન વેદેશ્ચ ન જ્ઞાનેનાપી કર્મણા હરિ સાધ્યતે ભક્ત્યા પ્રમાણમ તત્ર ગોપિકા. નારદ મુનિ કહે છે કે ભગવાન કેવળ તપથી રાજી થતા નથી, કેવળ વૈદાદિક શાસ્ત્રોના અધ્યયનથી રાજી થતા નથી, કેવળ આત્મજ્ઞાનથી કે યજ્ઞયાગાદિક કર્મકાંડોથી રાજી થતા નથી, પરંતુ ભગવાન વશ થાય છે પરાભક્તિથી. અને એનું પ્રમાણ છે વ્રજની ગોપીઓ. ગોપીઓએ કોઈ એવા કઠણ સાધન નહોતા કર્યા, છતાં પણ ભગવાનને વશ કર્યા. એનું કારણ હતું એમની પરાભક્તિ. ભગવાનના યથાર્થ મહિમા સાથે પ્રેમ ભક્તિથી ભગવાનને ગોપીઓએ વશ કર્યા. દેવ દુર્લભ એવા મનુષ્ય જન્મનું ફળ પણ એ જ છે કે જીવનમાં ભગવાન વિશે પરાભક્તિ પ્રાપ્ત થાય. સત્સંગ વિજીવન ગ્રંથમાં શતાનંદ મુનિ ભગવાન સ્વામિનારાયણને વચન ટાંકતા ગાય છે, બહુજનુર્ભ્રમણોત્તર લંભિતામ નરતનુ સમવાપ્ય સુરેપ્સિતામ મતિમતામિદમેવ મતે ફલમ વિષયતો વિરતિશ્ચ હરોરતિ. કહેતા અનેક જન્મનાંતે પ્રાપ્ત થયેલું, દેવોને પણ દુર્લભ એવા મનુષ્ય તન પામ્યા પછી મનુષ્યની બુદ્ધિનું ફળ એ જ છે કે વિષયમાંથી વૈરાગ્ય કેળવાય અને શ્રીહરિમાં પ્રીતિ થાય. જેમ ઘરના ફળિયામાં કે ખેતરમાં આંબો વાવ્યો હોય તો એ આંબો છાંયડો પણ આપે છે, એના પાંદડાથી તોરણ પણ બને છે, કે પછી એનું લાકડું બળતણમાં પણ ઉપયોગ થાય છે. પણ આંબાનું ફળ એ નથી. આંબાનું ફળ તો કેરી છે. કેરી જો આપે તો જ આંબાઓ આવ્યો એ સાર્થક કહેવાય. એ મનુષ્ય જન્મ પામ્યા પછી ભગવાનની પરાભક્તિ પમાય તો જ મનુષ્ય જન્મ સાર્થક કહેવાય. પરંતુ મનુષ્ય જન્મના આ શ્રેષ્ઠ ફળરૂપ, જીવનના મુખ્ય લક્ષ્યરૂપ એવી આ પરાભક્તિ પમાય કેવી રીતે? તો એનો ઉપાય સ્વામિનારાયણ ભગવાન ગરડા અંત્યના 5મા વચનામૃતમાં બતાવે છે. શ્રીજી મહારાજ કહે છે કે શુકસંકાદિક જેવા જે મોટા પુરુષ, એની સેવા અને પ્રસંગ, તેમાંથી મહાત્મ્ય સહવર્તમાન એવી જે ભક્તિ તે જીવના હૃદયમાં ઉદય થાય છે. પ્રમુખ સ્વામી મહારાજ સન 1974માં ન્યૂયોર્કમાં બિરાજમાન હતા. અહીં સ્વામીશ્રીએ અમેરિકા ખાતેના પ્રથમ હરિમંદિરમાં અક્ષર પુરુષોત્તમ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કરી. સર્વત્ર અક્ષર પુરુષોત્તમનો જય જયકાર થઈ ગયો. વળી એની સાથે સાથે સ્વામીશ્રીએ
નૂતન હરિમંદિરનું ખાતમુહૂર્ત પણ કર્યું અને ત્યાર પછી પ્રતિષ્ઠા નિમિત્ત થયેલ યજ્ઞની પૂર્ણાવતીનું નાળિયેર હોમમાં પધાર્યા. નાળિયેર હોમી અને સભાની અંદર જ્યારે આવ્યા તો સભાની અંદર યુવકોએ સ્વામીશ્રી માટે સુંદર આસન તૈયાર કરેલું. સ્વામીશ્રીએ જોયું કે પોતાના માટેનું આસન સારું છે, પરંતુ ઠાકોરજીનું સાદું છે. એટલે સ્વામીશ્રીએ સમય સૂચકતા વાપરી પોતાની સાથે હરહંમેશ રાખતા હરિકૃષ્ણ મહારાજને પોતાના આસન ઉપર પધરાવી દીધા અને પોતે બાજુમાં સાદા સોફા પર બિરાજમાન થયા. આ પ્રસંગે ચિન્મય મિશનના ચિન્મયાનંદ સ્વામી ઉપસ્થિત હતા. સ્વામીશ્રીની આવી ભક્તિભાવપૂર્ણ સમય સૂચકતા જોઈ એ તો ઓવારી ગયા અને પ્રવચનમાં બોલી ઉઠ્યા કે આધ્યાત્મિક પ્રગતિ તો ભગવાનને રાખેલા આવા પુરુષના સંબંધથી જ થાય. પ્રમુખ સ્વામી મહારાજના પ્રસંગથી જ જગતમાંથી વૃત્તિઓ પાછી વળે અને ભગવાન સન્મુખ થાય. તો જેના પ્રસંગથી જગતમાંથી વૃત્તિઓ પાછી વળે અને ભગવાન સન્મુખ થાય એવા સત્પુરુષોની પરંપરા સ્વામિનારાયણ ભગવાને સ્થાપી અને એ પરંપરા પૃથ્વી પર અખંડિત રાખી. આ પરંપરામાં આવતા ગુણાતીત સત્પુરુષો એ પરાભક્તિનું મૂર્તિમાન સ્વરૂપ છે. તેઓ આપણી સમક્ષ પરાભક્તિનો આદર્શ રજૂ કરે છે. આજે પ્રગટ ગુરુ હરિમહંત સ્વામી મહારાજ આપણા માટે પરાભક્તિનો આદર્શ છે. આજે એમના જીવન ઉપવનમાંથી પરાભક્તિના પુષ્પોની સુવાસ આજે આપણે માણીએ. જેમ કોઈ ફૂલવાડીમાં ગુલાબ, મોગરો, પારિજાત, જુઈ, ચંપો વગેરે પુષ્પો પૂર બહારમાં ખીલ્યા હોય અને બાગમાં કોઈ પ્રવેશ કરે અને એનું મન છે એ વિવિધ ફૂલોની સુવાસથી તરબતર થઈ જાય, તેમ મહંત સ્વામી મહારાજના જીવન ઉપવનમાં પરાભક્તિના પુષ્પો એવા પૂર બહાર ખીલ્યા છે કે એની સુવાસથી આપણું અંતઃકરણ પણ પરાભક્તિની પ્રેરણાથી સુવાસિત બની જાય છે. મહંત સ્વામી મહારાજની પરાભક્તિની એક સુંદર અને દર્શનીય અભિવ્યક્તિ નવધા ભક્તિની અંદર થાય છે. શ્રીમદ ભાગવતના સપ્તમ સ્કંદમાં પ્રહલાદજી ભગવાનની ભક્તિના 9 પ્રકારનું વર્ણન કરતા કહે છે, શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમ, આત્મનિવેદનમ. કહેતા ભગવાનની ભક્તિના 9 પ્રકાર છે. ભગવાનની કથાનું શ્રવણ કરવું, કીર્તન ગાવવા, સ્મરણ કરવું, ભગવાનની સેવા પરિચર્યા કરવી, ભગવાનને અર્ચન કરવું, વંદન કરવું, ભગવાનને વિશે દાસભાવ રાખીને ભક્તિ કરવી, સખાભાવથી ભગવાનને રીઝવવા અને આત્મનિવેદન કહેતા ભગવાનને સર્વસ્વ સમર્પણ કરવું. તો આ નવધા ભક્તિના 9 પ્રકારો એ સ્વામીશ્રીના જીવનમાં સહજ સ્વભાવે વણાયેલા છે. એમાં પણ નવધા ભક્તિના 9 પ્રકારોમાં પણ શ્રવણ ભક્તિનો વિશેષ મહિમા છે. સ્વામિનારાયણ ભગવાન ગળાંત્યના 24ના વચનાવતમાં કહે છે, શાસ્ત્રમાં 9 પ્રકારની ભક્તિ કહી છે, તેમાં શ્રવણ ભક્તિને પ્રથમ ગણી છે. માટે જો શ્રવણ ભક્તિ જેને હોય તો પ્રેમલક્ષણા ભક્તિ પર્યંત સર્વે ભક્તિના અંગ તેને પ્રાપ્ત થશે. સ્વામીશ્રીના જીવનમાં શ્રવણ ભક્તિની શ્રદ્ધા અને તત્પરતા ખરેખર અવર્ણનીય છે. તારીખ 24 સપ્ટેમ્બર 2017ના રોજ સ્વામીશ્રી લંડનમાં બિરાજમાન હતા. અહીં અક્ષર પુરુષોત્તમ દર્શન આધારિત કથા વાર્તાની છાવણીનું આયોજન કરાયું હતું. જોકે સ્વામીશ્રીને એમાં આવવાનું નહોતું અને સ્વામીશ્રી પધારી માટે કોઈ આયોજન પણ કરવામાં આવ્યું નહોતું, પરંતુ કથા વાર્તાની ઈશ્કી એવા સ્વામીશ્રીએ તો છાવણીનો પૂરેપૂરો લાભ લેવાનું મનમાં નિર્ધાર્યું હતું. તેથી અલ્પાહાર બાદ સ્વામીશ્રીએ નિત્યક્રમ પ્રમાણે આરામ કર્યો ન કર્યો અને જાગ્રત થઈ ગયા. સેવકને કહે, મારે છાવણીમાં જવું છે. દૈનિક ક્રમ પ્રમાણે જોકે સ્વામીશ્રી આ સમયે સ્નાનવિધિ માટે પધારતા હોય છે, એટલે સ્નાન માટે પૂછ્યું પણ સ્વામીશ્રીએ ના જ કહી અને 9:15 વાગે તો સ્વામીશ્રી શ્રવણ ભક્તિ કરવા છાવણીમાં બિરાજી ગયા. કોઈને કલ્પના નહોતી શ્રોતાઓને કલ્પના કે નહોતી આયોજકોને કલ્પના કે સ્વામીશ્રી પધારશે, પરંતુ સ્વામીશ્રી તો ઉત્તમ શ્રોતા બનીને મંચ ઉપર બિરાજી ગયા અને સત્ર પૂરું થયું ત્યાં સુધી એકાગ્રતાથી કથા સાંભળતા, માળા ફેરવતા બેઠા. ત્યાર પછી બપોર પછીના સત્રમાં પણ સ્વામીશ્રી સમય કરતાં વહેલા જાગ્રત થઈ ગયા અને કંઈ છાવણીમાં જવું છે. છાવણીનો સમય તો 4 વાગ્યાનો હતો, પણ સ્વામીશ્રી તો સૌથી પહેલાં 3:55 વાગે છાવણીમાં જઈને
બિરાજી ગયા. હજુ તો બીજા ભક્તો આરામમાં હતા, વક્તા પણ આવ્યા નહોતા. પરંતુ યોગાનુયોગ પૂજ્ય ભદ્રેશદાસ સ્વામી ત્યાં ઉપસ્થિત હતા. સ્વામીશ્રીને જોઈને સ્વામીશ્રીનો સમય ન બગડે તે માટે એમણે કથાનો દોર હાથમાં લઈ લીધો. થોડી વારમાં સમાચાર મળતા હરિભક્તો પણ બધા આવી પહોંચ્યા. પરંતુ સ્વામીશ્રીએ તો આ સત્ર પણ પહેલેથી છેલ્લે સુધી સંપૂર્ણ ભર્યું. રાત્રે ચેષ્ટાગાન બાદ સ્નાન કરીને સ્વામીશ્રી પોઢવા માટે પધાર્યા. એટલે સંતોએ પૂછ્યું કે ફ્રેશ થઈ ગયા? કારણ કે આજે સવાર અને સાંજ બંને સત્ર મળી સ્વામીશ્રી 7.5 કલાક બેઠા હતા. એક પણ બગાસું ખાધા વિના, આળસ મળ્યા વિના, આસન બદલ્યા વગર, ઝોકું ખાધા વિના સતત આટલું બેસવાનું અને એમાં પાછું ધ્યાનપૂર્વક સાંભળવાનું એટલે સ્વાભાવિક છે થાક લાગે. વળી પાછા સ્વામીશ્રી લઘુક્રિયા માટે કે જલપાન માટે પણ ઊભા થયા નહોતા, એને માટે પણ બ્રેક રાખ્યો નહોતો. એ સ્વાભાવિક થાક લાગે. એટલે સ્વામીશ્રીને જ્યારે આવું પૂછ્યું કે સ્વામી ફ્રેશ થઈ ગયા? પણ સ્વામીશ્રી તો કેફથી કે ફ્રેશ જ છીએ. કારણ કે એમને મને તો કથા વાર્તા સાંભળવી એ જ ફ્રેશ થવાનું સાધન હતું. પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીએ આગળના એક પ્રસંગના સંદર્ભમાં જિજ્ઞાસાથી પૂછ્યું કે સ્વામી આપ કેટલું સાંભળી શકો? સ્વામીશ્રી હસીને કે હજી 2-2.5 કલાક, હજી 2-2.5 કલાક. સંતો આશ્ચર્ય અને અહોભાવથી કહે કે સ્વામી ટોટલ 7.5 કલાક તો આપ બેઠા ને હજી બીજા 2-2.5 કલાક? સ્વામીશ્રી હસીને કહે અમે એક ગામમાં હતા, નોમતી એટલે જમવાનું તો હતું નહીં, તો સવારના 6થી બેઠા રાતના 12 સુધી સળંગ. સંતો આશ્ચર્ય અને અહોભાવમાં ગરકાવ થઈ ગયા. વિગત પૂછતા જાણવા મળ્યું કે 1982ની સાલ હતી. બામણિયા ગામમાં સ્વામીશ્રી બિરાજમાન હતા. નોમનો ઉપવાસ હતો એટલે પૂજાથી પરવાર્યા ત્યારે 3-4 કથા વાર્તા નિષેકવાળા હરિભક્તો પણ ત્યાં હતા અને સ્વામીશ્રી એમની સાથે ગોષ્ઠી શરૂ કરી. હરિચરિત્રામૃત સાગર ગ્રંથના આધારે આ ગોષ્ઠી શરૂ કરી તે સવારે 6થી રાતના 12 વાગ્યા સુધી. સંતો કે સળંગ 18 કલાક આપ બેઠા, ગજબની શ્રદ્ધા કહેવાય. સ્વામીશ્રી હસીને કહે પૂજા પછી બેઠા હતા એટલે ખબર જ ન પડી. આ છે સ્વામીશ્રીનો કથા વાર્તાનો ઇશક. શ્રીમદ ભાગવતમાં પૃથુરાજાની શ્રવણ ભક્તિની પ્રશંસા કરવામાં આવી છે કે પૃથુરાજાએ ભગવાનની કથા સાંભળવા માટે 10,000 કાન માગ્યા. પણ આજે કદાચ આપણે માગવું હોય તો એટલું જ માગી શકાય કે મહંત સ્વામી મહારાજ જેવી શ્રવણ ભક્તિની શ્રદ્ધા અમને દેજો. ગઢા મધ્યના 29ના વચનાવતમાં શ્રીજી મહારાજ જેને ભગવાનના સ્વરૂપમાં આસક્તિ થયો એવા ભક્તના લક્ષણમાં કથા વાર્તાની તત્પરતા મુખ્ય લક્ષણ બતાવે છે. આવી તત્પરતા સ્વામી મળે છે. કથા શ્રવણની જેમ ગ્રંથ વાંચનમાં પણ એમની શ્રદ્ધામાં એમની પરાભક્તિનું અદ્ભુત દર્શન થાય છે. તારીખ 31 ડિસેમ્બર 2025 સ્વામીશ્રી અમદાવાદમાં બિરાજમાન હતા. બપોરે ભોજન બાદ સંતોને કથાનો લાભ આપી 1:45 વાગે સ્વામીશ્રી આરામમાં પધાર્યા. પરંતુ 3:15 વાગે તો જાગી ગયા. મુખ પ્રક્ષાલન વગેરેથી પરવારી અને સેવક સામે જોઈ 2 હાથે વાંચનની મુદ્રા કરી. સેવકે પૂછ્યું કે સ્વામી શું વાંચવું છે? સ્વામી કે પીબીપી પુરુષોત્તમ બોલ્યા પ્રીતે ગ્રંથને સ્વામીશ્રી ટૂંકમાં આ રીતે સંબોધે છે. તો સેવકે સ્વામીશ્રીના મનગમતું પુસ્તક તેઓના કરમાં મૂક્યું અને સ્વામીશ્રી પોતે વાંચનમાં લીન થઈ ગયા. 3:30 વાગ્યાથી 4:45 વાગ્યા સુધી એક ધારું 1.25 કલાક વાંચન કર્યું. એમાં વચ્ચે ફ્રૂટ આવ્યું, સમય પ્રમાણે ફ્રૂટ આવ્યું, પણ સ્વામીશ્રીએ ફ્રૂટ અંગીકાર કરતાં પણ વાંચન તો ચાલુ જ રાખ્યું. વળી પાછા અન્ય દૈનિક ક્રમમાં જોડાયા અને ફરીથી 5:15 વાગ્યાથી પુનઃ પુરુષોત્તમ બોલ્યા પ્રીતે ગ્રંથ હાથમાં લીધો અને 5:45 વાગ્યા સુધી વાંચ્યો, એટલે કે બીજો અડધો કલાક. તો આમ સાયં સત્રમાં સ્વામીશ્રીએ 1.25 કલાક ગ્રંથ વાંચન કર્યું. સમયની વ્યસ્તતાની અંદર પણ સ્વામીશ્રીની ગ્રંથ વાંચનની રુચિ એટલી છે કે પોતે ગ્રંથ વાંચન માટે સમય કાઢી લે છે અને અમૃતના ઘૂંટ ઉતારતા હોય એવા મહિમાથી ને તત્પરતાથી સ્વામીશ્રી સાંપ્રદાયિક ગ્રંથો વાંચે છે, ઓતપ્રોત થઈ જાય છે. નવધા ભક્તિનો અન્ય એક પ્રકાર છે વિષ્ણુ સ્મરણમ.
એટલે કે ભગવાનનું સ્મરણ કરવું. શ્રીમદ ભાગવત ઉત્તમ વૈષ્ણવ ભક્તના લક્ષણ કેવા હોય એમાં જે અખંડ સ્મરણવાળો છે એને જ ઉત્તમ ભક્ત કહીને સંબોધે છે. શ્રીમદ ભાગવતની અંદર કહે છે, ત્રિભુવન વિભવ હેતવેપ્યકુંઠ સ્મૃતિરજિતાત્મસુરાદિભીર્વિમૃગ્યામ ન ચલતી ભગવત પદારવિંદાલ લવ નિમિષાર્ધમપી સવૈષ્ણવાગ્ર્ય. વ્યાસજી કહે છે કે જે 3 ભુવનની સંપત્તિ મળવા છતાં પણ દેવોને પણ દુર્લભ એવા ભગવાનના ચરણાવિંદના ધ્યાનમાંથી નિમિષ માત્ર જે ચલિત થતો નથી એ ઉત્તમ વૈષ્ણવ છે, ઉત્તમ ભક્ત છે. મુક્તાન સ્વામી કીર્તનમાં ગાય છે, જીરે ત્રિભુવનની સંપત મળે તોય ન તજે રે, તોય ન તજે રે, અર્ધ પળ હરિ ધ્યાન બ્રહ્મરૂપ થઈ હરિને ભજે. મહંત સ્વામી મહારાજ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એવા સર્વોત્તમ ભક્ત છે, અક્ષર બ્રહ્મ છે. ભગવાન અને ગુરુનું સ્મરણ એમના જીવનનો શ્વાસ છે, એમના હૃદયનો ધબકાર છે, એમના લોહીનો લય છે. અખંડ ભગવાનમય એમનું જીવન છે. તારીખ 4 મે 2021 સ્વામીશ્રી નૈનપુરમાં બિરાજમાન હતા. ભોજન અંગીકાર કરવાનું શરૂ કર્યું. એમાં કિનવા પીરસાયા હતા. કિનવા ગરમ હતા એટલે વિનયપ્રિયદાસ સ્વામી એને ઠારવા લાગે, થોડી વાર લાગે એમ હતું. તો સ્વામીશ્રી સમયનો સદુપયોગ કરી આંખ મીચી અને ગુરુની ઈષ્ટદેવની સ્મૃતિમાં સેરી પડ્યા. આ બાજુ કિનવા ઠરી ગયા, પરંતુ સ્વામીશ્રી ધ્યાનમાંથી જાગ્રત થયા નહીં. એકાદ મિનિટ પછી સ્વામીશ્રીએ આંખો ઉઘાડી એટલે સેવકે પૂછ્યું કે શું કરતા હતા સ્વામી? સ્વામી કે ગુરુની સ્મૃતિ, યોગી બાપાની સ્મૃતિ. યોગી બાપા મહારાજ અને સ્વામીને ધારતા હોય એ સ્મૃતિ કરતો હતો. તો ગુરુની સ્મૃતિ એ પણ એમની પરાભક્તિ જ છે, કારણ કે પરમાત્માના અખંડ ધારક ગુણાતીત ગુરુ એ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે. તારીખ 23 એપ્રિલ 2023 સ્વામીશ્રી સુરેન્દ્રનગરમાં બિરાજમાન હતા. શયન માટે પધારતા હતા ત્યારે ઉત્તમ યોગીદાસ સ્વામીએ પ્રેમથી કહ્યું કે સ્વામી સૂઈ જાઓ, વચ્ચે જાગતા નહીં, આપને આરામ મળે ને, કારણ કે આજે આખો દિવસ આપનો વ્યસ્ત હતો એટલે થાક ખૂબ લાગ્યો હશે. સ્વામીશ્રી થોડા સ્મિત સાથે કહે, આરામ જ છે, જાગવું કે સૂવું આરામ જ છે. પછી રહસ્ય જણાવતા કહે, મન મહારાજ સ્વામીમાં છે એટલે આરામ જ છે. શાસ્ત્રીજી મહારાજ એકવાર બોલેલા કે આરામ તો હું મહારાજની મૂર્તિમાં નિરંતર કરું છું. તો એ જ ગુણાતીત સ્થિતિના દર્શન, એ જ પરાભક્તિના દર્શન ગુરુહરિ મહંત સ્વામી મહારાજની અંદર પણ આપણને થાય છે. તારીખ 26 જાન્યુઆરી 2021 સ્વામીશ્રી નૈનપુરમાં બિરાજમાન હતા. પૂજ્ય આદર્શ જીવન સ્વામી એક પત્ર લઈને આવ્યા. એ પત્રનું વાંચન સ્વામીશ્રી સમક્ષ કર્યું. 1975માં સ્વામીશ્રી અને સંતોનો જવારજ ગામની પાસે એક ભયંકર એક્સિડન્ટ થયો હતો. સ્વામીશ્રીને પણ જડબામાં ફ્રેક્ચર થયું હતું, દુખાવો પણ ભારે હતો. છતાં પણ એ સમયે એમણે એક અદ્ભુત પત્ર લખ્યો હતો. તારીખ 3 એપ્રિલ 1975ના રોજ સ્વામીશ્રીએ પત્રમાં પરિસ્થિતિના વર્ણનની સાથે લખ્યું હતું કે મહારાજ સ્વામીમાં મન અખંડ રહ્યા કરે છે. હવે ખૂબ અઘરી કલમ છે, કારણ કે એક તો એક્સિડન્ટની પરિસ્થિતિ, જડબામાં ફ્રેક્ચરનો દુખાવો, વળી ખાઈ શકાય, પી શકાય નહીં, ખાઈ શકાય નહીં, એને લીધે મન એની અંદર જ રહ્યા કરે. પણ ગુણાતીત સત્પુરુષની સ્થિતિ જુદી છે, દેહાતીત દશા એમને અખંડ વર્તે છે. એટલે આવી પરિસ્થિતિમાં પણ સ્વામીશ્રીએ લખ્યું કે મહારાજ સ્વામીમાં મન અખંડ રહ્યા કરે છે. આ પત્રનું વાંચન કર્યા પછી પૂજ્ય આદર્શ જીવન સ્વામીએ પૂછ્યું કે સ્વામી, આપે આવું લખ્યું તો આવા દુખાવામાં પણ આપને અખંડ સ્મૃતિ રહેતી હતી? સ્વામીશ્રીએ હા કહી અને સ્પષ્ટ સંમતિ આપી. તો આ એમની પરાભક્તિ છે, જે ઉત્તમ ભક્તનું લક્ષણ ભાગવત કહે છે, મુક્તાન સ્વામી કહે છે. સ્વામિનારાયણ ભગવાન પ્રથમના 44માં કહે છે કે જે ભક્તને ભગવાન વિશે પરિપૂર્ણ સ્નેહ હોય એને તો ભગવાનની મૂર્તિની અખંડ સ્મૃતિ રહ્યા કરે. તો સ્વામીશ્રીના જીવનમાં
ભગવાનને વિશે આવો પરિપૂર્ણ સ્નેહ છે, આવા ઉત્તમ ભગવાનના ભક્ત છે. આરતી વગેરે આહ્નિકમાં પણ સ્વામીશ્રીની ગજબની શ્રદ્ધા અને ખટકો છે. અંગો અંગમાં ભગવાનને અખંડ ધારી રહેવા છતાં પણ ઠાકોરજીના દર્શન કરવા જવું, દંડવત કરવા, ચેષ્ટાગાન, આરતી, નિત્ય પૂજા, આ તમામ આહ્નિકમાં એમની અત્યંત રુચિ, ખટકો અને શ્રદ્ધાના દર્શન કાયમ માટે આપણને થયા કરે છે. તારીખ 25/5/2024 સ્વામીશ્રી સારંગપુરમાં બિરાજમાન હતા. સાંજના સમયે સંસ્થાકીય મિટિંગોમાં જોડાયા હતા. મિટિંગોનો દોર જરા લાંબો ચાલ્યો. છેલ્લી મિટિંગ પૂરી થઈ છેક 8:45 વાગે. સ્વામીશ્રીનો જમવાનો સમય પોણો કલાક ઠેલાયો હતો. એટલે મિટિંગ પૂરી થતાં જ સેવકે વિનંતી કરી, સ્વામી હવે આપણે જમી લઈએ. સ્વામીશ્રી કે આરતી? સેવક વિચારમાં પડી ગયા. કહે, ઠાકોરજી તો પોઢી ગયા છે. સ્વામીશ્રી ભાવમાં આવીને કહે, પણ આપણે તો આરતી બોલવાની ને. સ્વામીશ્રીની આવી રુચિ અને આગ્રહ જોઈ અને સેવકે કહ્યું કે તો અહીંયા અક્ષર પુરુષોત્તમ મહારાજ બિરાજમાન છે, એની આગળ આપણે આરતી બોલી લઈએ. એટલે રૂમમાં જે અક્ષર પુરુષોત્તમ મહારાજની ચિત્ર પ્રતિમા હતી એની આગળ ઊભા રહી સ્વામીશ્રી આખી આરતી બોલ્યા અને પછી જ જમવા બિરાજ્યા. તો આવા તો અનેક પ્રસંગોમાં ઘણીવાર મોડું થાય, પરંતુ ગમે તેટલું મોડું થયું હોય પણ આરતી તો બોલવાની જ, એવી શ્રદ્ધા અને ખટકો હર હંમેશ એમને રહે છે. ગળા મધ્યના 16ના વચનામૃતમાં શ્રીજી મહારાજ તીવ્ર શ્રદ્ધાવાન પુરુષના લક્ષણોનું વર્ણન કરે છે. મહારાજ કહે છે, જેને તીવ્ર શ્રદ્ધા હોય તેને જ્યારે ભગવાનને દર્શને આવવું હોય અથવા ભગવત કથા વાર્તા સાંભળવી હોય તથા ભગવાનની માનસી પૂજા કરવી હોય ઇત્યાદિક જે ભગવાન સંબંધી ક્રિયા તેને કર્યા સારું, સ્નાનાદિક જે પોતાની દેહ ક્રિયા તેને અતિશય ઉતાવળો થઈને કરે. તો આવી તીવ્ર શ્રદ્ધાના દર્શન સ્વામીશ્રીના જીવનમાં અનેક પ્રસંગોએ થાય છે. સ્વામીશ્રી તો શ્રદ્ધાના સુમેરુ છે. એમના જીવનમાં તો આ તમામ લક્ષણો સહજપણે વણાયેલા છે, પણ ક્યારેક એવા સંજોગો ઉપસ્થિત થાય ત્યારે આપણને એમની એવી શ્રદ્ધાના નિરાળા દર્શન થતા હોય છે. તારીખ 21/10/2016 સ્વામીશ્રી જૂનાગઢમાં બિરાજમાન હતા. મંગળા આરતી બાદ સ્વામીશ્રી નિત્યક્રમ પ્રમાણે આરામમાં પધાર્યા. આરામમાંથી જ્યારે જાગ્યા અને ઘડિયાળમાં જોયું તો 7:11 થયા હતા. સ્વામીશ્રી કહે, મોડું થઈ ગયું. કારણ કે શણગાર આરતીના સંદર્ભમાં સ્વામીશ્રી બોલી રહ્યા હતા. શણગાર આરતીમાં એમને પહોંચવું હતું. એટલે ઝડપથી પલંગમાંથી ઊભા થઈ અને બાથરૂમમાં જઈ ફટાફટ મુખ પ્રક્ષાલન કર્યું અને મુખ લૂછતા લૂછતા જ બહાર પધાર્યા અને સીધા દરવાજા તરફ ચાલવા લાગ્યા. આનંદાનંદ સ્વામી કહે, સ્વામી ગાતરિયું પહેરવાનું બાકી છે. સેવક મુનિચિંતનદાસ સ્વામીએ ઝડપથી ગાતરિયું પહેરાવાનું ચાલુ કર્યું. સ્વામીશ્રીએ ચાલતા ચાલતા જ ગાતરિયું અંગીકાર કર્યું. વળી સેવકે યાદ કર્યું કે સ્વામી કાનના મશીન, એટલે સ્વામીશ્રીએ ચાલતા ચાલતા જ કાનના મશીન પણ અંગીકાર કર્યા. એટલામાં દરવાજા સુધી પહોંચી અને જાતે સ્ટોપર ખોલવા લાગ્યા. સેવકે ફરી યાદ કર્યું કે સ્વામી ચપ્પલ પહેરવાના બાકી છે. સ્વામીશ્રીએ ચપ્પલ પહેરતા પહેરતા પણ સ્ટોપર ખોલવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો. એટલામાં સેવકે સ્ટોપર ખોલી આપી અને સ્વામીશ્રી દરવાજો ખુલતા જ સીધા તીર છૂટે એવી ઝડપથી ઉતાવળે પગલે મંદિરમાં ઠાકોરજીના દર્શન માટે ચાલવા લાગ્યા. થોડી જ વારમાં સ્વામીશ્રી સમયસર આરતીમાં પધારી ગયા. તો આવી તીવ્ર શ્રદ્ધા એમને હર હંમેશ રહે છે. ઠાકોરજીના દર્શનની અંદર પણ એમને કેવી તત્પરતા છે કે ઘણીવાર શરીર સ્વાસ્થ્ય અનુકૂળ ન હોય, સંજોગો પણ પ્રતિકૂળ હોય, પરંતુ સ્વામીશ્રીની દર્શનની શ્રદ્ધાને કોઈ અંતરાય કરી શકતું નથી હોતું. તારીખ 29 નવેમ્બર 2018 સ્વામીશ્રી બોચાસણમાં બિરાજમાન હતા. સ્વાસ્થ્ય નાદુરસ્ત હતું. થોડી શરદીની અસર હતી. તાવ પણ શરીરમાં હતો અને બહાર પણ ઠંડીનું પ્રમાણ વધારે હતું. એટલે સેવકોએ વિચાર કરેલો કે પૂજા પછી રૂમમાં જ સ્વામીશ્રીને પૂજા કરાવવી અને પૂજા પછી મંદિરમાં બિરાજિત ઠાકોરજીના લાઈવ દર્શન કરાવી દેવા અને જ્યારે વાતાવરણ થોડું હૂંફાળું થાય પછી ઠાકોરજીના દર્શન કરવા લઈ જવાય. પરંતુ સ્વામીશ્રીએ પૂજા દરમિયાન જ સેવકને બોલાવ્યા અને કહ્યું
કે દર્શન કરવા જવું છે. હવે બીમારી અને ઠંડી બહાર વધારે હતી એટલે સેવકે જરા વિનંતી કરી, પરંતુ સ્વામીશ્રીની રુચિ જોઈને સેવકે નમતું મૂક્યું અને પૂજા પછી સ્વામીશ્રી શાલ અને ટોપી અંગીકાર કર્યા વગર જ ઠાકોરજીના દર્શન માટે પધારી ગયા. નીચે નીલકંઠવાણી મંડપમાં દર્શન અભિષેક કર્યા. ત્યાર પછી ઉપર પણ 3 ખંડોમાં શ્રદ્ધાથી, ભક્તિભાવથી, એકાગ્રતાથી દર્શન કર્યા. વળી સ્વામી કે 12 ગુરુખંડોમાં પણ દર્શન કરવા જવું છે. હવે ત્યાં તો જરા ઠંડા પવનનું જોર વધારે હતું, પરંતુ એને અવગણીને પણ સ્વામીશ્રી ઠાકોરજીના દર્શન કર્યા પછી તમામ ગુરુ શિખરોમાં પણ દર્શન કરવા માટે પધાર્યા અને પ્રેમથી, મહિમાથી ત્યાં પણ દર્શન કરી પછી જ ઉતારે પાછા પધાર્યા. તો સ્વાસ્થ્યની નાદુરસ્તા કે સંજોગોની પ્રતિકૂળતા, ગમે તે વિપરીતતા પણ એમની જે ભક્તિનો પ્રવાહ છે, એમની શ્રદ્ધાનો પ્રવાહ છે, એને ખાળી શકતા નથી. સ્વામીશ્રીની પરાભક્તિનું અન્ય એક સ્વરૂપ નિખરે છે અક્ષર પુરુષોત્તમ મહારાજની સંભાવનામાં. સ્વામીશ્રી પોતાની સાથે હર હંમેશ અક્ષર પુરુષોત્તમ મહારાજના જે ચલ સ્વરૂપો રાખે છે, એનું અખંડ અનુસંધાન રાખીને જે રીતે એમની સંભાવના કરે છે, ઠાકોરજીની સેવા ભક્તિ સંબંધી સૂક્ષ્મ ખ્યાલ રાખે છે, ઠાકોરજીની મર્યાદા રાખે છે, દરેક પ્રસંગોમાં એમને આગળ રાખે છે, એમાં એમની પરાભક્તિના નિત નવીન દર્શન થાય છે. તારીખ 27 એપ્રિલ 2024 સ્વામીશ્રીના સારંગપુરના રોકાણ દરમિયાન પૂજ્ય સંત ચરિતદાસ સ્વામીએ એક પ્રસંગની વાત કરી. ખરેખર હૃદયસ્પર્શી આ પ્રસંગ છે. સ્વામીશ્રી નિત્ય પૂજામાં ઠાકોરજીના થાળ બાદ જળ ભરેલા જગમાં ઠાકોરજીના પ્રાસાદિક પુષ્પ પધરાવે છે. એક વખત સંત ચરિતદાસ સ્વામીએ ઠાકોરજીનો સ્પર્શ કરાવી અને 3 પુષ્પો સ્વામીશ્રીને આપ્યા. સ્વામીશ્રીએ તે પુષ્પો જળમાં પધરાવ્યા. હજુ વધુ એક પુષ્પ જગમાં આવે એમ હતું. સ્વામીશ્રી ઈશારાથી એક વધારે પુષ્પ માગ્યું. સંત ચરિતદાસ સ્વામીએ સ્વામીશ્રીને પુષ્પ આપ્યું, પણ ઠાકોરજીનો સ્પર્શ કર્યા વગર માત્ર પૂજાની પાટ ઉપરથી લઈ અને સ્વામીશ્રીને આપ્યું. સ્વામીશ્રીએ તરત જ ઈશારાથી જણાવ્યું કે ઠાકોરજીનો સ્પર્શ કરાવીને આપો. એ રીતે પુષ્પ પ્રસાદીભૂત થયું. પછી જ સ્વામીશ્રીએ જળમાં પધરાયું. હવે આપણને અનુભવ થાય છે કે દરરોજ કરવાની અમુક ક્રિયાઓ સમયાંતરી યાંત્રિક બની જતી હોય છે, તેથી એમાં શુષ્કતા આવી જાય છે. પરંતુ સ્વામીશ્રીને કોઈ ક્રિયા યાંત્રિક નથી, કારણ કે હંમેશા ભક્તિભાવથી ભરપૂર છે, એટલે એમાં ક્યારેય શુષ્કતા આવતી નથી, હંમેશા તાજીને તાજી જ રહે છે. સ્વામીશ્રીની પરાભક્તિનું એક વિશિષ્ટ દર્શન સાંપડ્યું તારીખ 5મી ઓક્ટોબર 2020ના રોજ નૈનપુરમાં. અલ્પાહાર બાદ સ્વામીશ્રી શતપદી કરવા વોકવે પર પધાર્યા. ત્યાં નજીકમાં મધુમાલતીના પુષ્પ ખીલેલા જોયા. સ્વામીશ્રીના અંતરમાં અવિરત વહેતી ભક્તિ ગંગા છલકાઈ ઉઠી. જાતે જ સ્વામીશ્રી ઊભા રહીને પુષ્પો ચૂંટવા લાગ્યા. સેવકે પણ મદદ કરી. સ્વામીશ્રીએ ત્યાં ઊભા જ 4 પુષ્પોનો વીણગુણ હાર બનાવ્યો. સાથે સાથે ચંપાના પણ 2 પુષ્પ ચૂંટ્યા અને એટલામાં સેવક હરિકૃષ્ણ મહારાજને લઈને ત્યાં પહોંચ્યા અને સ્વામીશ્રીએ ખૂબ પ્રેમભાવથી એ 4 પુષ્પોનો નાનકડો પણ સુંદર વીણગુણ હાર ઠાકોરજીના કંઠમાં અર્પણ કર્યો અને તેઓના ચરણોમાં પુષ્પ પણ મૂક્યા. પરાભક્તિના આવા વિશિષ્ટ દર્શનથી સૌના હૈયા પુલકિત થઈ ગયા. ઠાકોરજીની ચલ મૂર્તિમાં એમને જે રીતે પ્રત્યક્ષ ભાવ સાથે એકાત્મતા છે, એ પણ આપણા અંતરમાં પરાભક્તિની શ્રદ્ધા જગાડી દે છે. તારીખ 2 જાન્યુઆરી 2021ના રોજ સ્વામીશ્રી નૈનપુરમાં હતા. ધનુર્માસ હોવાથી પૂજાના થાળમાં 2 નાની વાટકીમાં શીરો મૂકવામાં આવ્યો હતો. થાળ ધરાવતી વખતે સ્વામીશ્રીને લાગ્યું કે કદાચ શીરો ગરમ હશે, એટલે થાળ ધરાવતા જ એક હાથથી સ્વામીશ્રીએ શીરાની વાટકીનો સ્પર્શ કર્યો. સેવકને લાગ્યું કે સ્વામીશ્રી શીરો ગરમ છે કે નહીં તપાસ કરે છે, એટલે પૂછ્યું કે બાપા ગરમ છે? સ્વામીશ્રીએ ઈશારાથી હા પાડી. સેવકે દિલગીરી વ્યક્ત કરતાં કહ્યું કે બાપા બીજી વાર ધ્યાન રાખીશું, શીરો બહુ ગરમ નહીં ધરાવીએ. સ્વામીશ્રીને સંતોષ થયો, પરંતુ આ સાથે
સ્વામીશ્રીની જે ઠાકોરજી સાથેની એકાત્મતા છે ખ્યાલ આવે છે, પ્રત્યક્ષ ભાવ છે ખ્યાલ આવે છે. ઠાકોરજી પણ શીરો તો જમે છે, પણ ગરમ કે ઠંડુ એ ઠાકોરજીને ખબર પડે છે. ગરમ શીરાથી ઠાકોરજીનું ગળું દાઝશે એ વિચારતો આવી એકાત્મતા જેને હોય એને જ ખ્યાલ આવે. તારીખ 3 ઓક્ટોબર 2020 સ્વામીશ્રીના નૈનપુરના રોકાણ દરમિયાન હરિકૃષ્ણ મહારાજની સાથે એમના અનાદિના ઉત્તમ સેવક એવા અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ પધરાવવાનો સ્વામીશ્રીએ સંકલ્પ કર્યો. એ મૂર્તિ કેવી બનાવવી એ અંગે સ્વામીશ્રીએ જે સૂક્ષ્મ સૂચનો કર્યા. વળી મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ કેવી રીતે ઉજવવો, નગરયાત્રા કરવી, ધામધૂમ કરવી, વળી ઠાકોરજીના શણગાર, વાઘા એ અંગે સ્વામીશ્રીએ જે સૂચનો કર્યા, જાતે જે રસ લઈ અને વાઘાની પસંદગી કરી, મંદિર કેવી રીતે બનાવવું, સિંહાસન કેવી રીતે બનાવવું, આ બધાની અંદર સ્વામીશ્રીનો જે ઉત્સાહ હતો, ઉમંગ હતો, એમાં પણ પરાભક્તિના અવનવા દર્શન સૌને થયા કરતા. તારીખ 3 ઓક્ટોબર 2020ના રોજ પ્રસંગ એવો બન્યો, ગુણાતીતાનંદ સ્વામીનું ચલમૂર્તિનું મોડેલ તૈયાર થઈને આવ્યું હતું. સાંજના સમયે સંત ચરિતદાસ સ્વામી હરિકૃષ્ણ મહારાજને લઈને સ્વામીશ્રીના બેઠક ખંડમાં ગયા. સ્વામીશ્રીના સોફાની આગળ ટેબલ પર હરિકૃષ્ણ મહારાજને પધરાવવામાં આવ્યા. એમની સાથે ગુણાતીતાનંદ સ્વામીની ચલમૂર્તિનું મોડેલ પધરાવવામાં આવ્યું. પૂજ્ય નારાયણ મુનિદાસ સ્વામી અને પૂજ્ય ભદ્રેશદાસ સ્વામી સારંગપુરથી ઓનલાઈન સ્વામીશ્રીને મૂર્તિ વિશેની વિગત જણાવતા હતા. સ્વામીશ્રી, હરિકૃષ્ણ મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામી એ બંને મૂર્તિઓને વારાફરતી જોવા લાગ્યા, વાઘા સહિત અને વાઘા રહિત એમ નિરીક્ષણ કરવા લાગ્યા. લગભગ 55 મિનિટ સુધી આ પ્રક્રિયા ચાલી. સ્વામીશ્રીએ યથાયોગ્ય સૂચનો કર્યા અને ત્યાર પછી ઠાકોરજીને વિદાય આપવાની હતી. ત્યારે સ્વામીશ્રીએ શ્રુતિપ્રિયદાસ સ્વામી, ઉત્તમ યોગીદાસ સ્વામી અને સંત ચરિતદાસ સ્વામીને કહ્યું, 11 માળા ફેરવી લેજો, દંડવત કરી લેજો. ઠાકોરજીને આપણે ખૂબ ભીડો આપ્યો, આમ ફેરવ્યા, તેમ ફેરવ્યા, વાઘા ઉતાર્યા, બદલ્યા, તો ઠાકોરજીને ખૂબ ભીડો આપ્યો છે, માટે પ્રાયશ્ચિત રૂપે દંડવત માળા કરી લેજો. તો ઠાકોરજીની અંદર કેવો પ્રત્યક્ષ ભાવ! ઠાકોરજીને થાક લાગે છે, ભૂખ તરસ લાગે છે, શીરો ગરમ લાગે છે, ઠંડી ગરમી લાગે છે. આવું અનુસંધાન તો ભગવાનના યથાર્થ મહિમા સાથે પ્રત્યક્ષ ભાવ અને એકાત્મતા હોય તો જ સંભવી શકે. સ્વામીશ્રીની પરાભક્તિનું દર્શન કરાવતા આવા તો સેંકડો પ્રસંગો એમના વિચરણના અહેવાલમાં નોંધાયેલા છે. આ પ્રસંગો એમની પરાભક્તિના દસ્તાવેજી પુરાવા છે. તો એવી જ રીતે સ્વામીશ્રીના અદ્વિતીય કાર્યો જેવા કે અબુધાબીનું મંદિર, અમેરિકાનું અક્ષરધામ, સુરતનું નિર્માણાધીન અક્ષરધામ, કે પછી પેરિસનું નજરાણું બનનાર નૂતન શિખરબદ્ધ મંદિર, આ બધા સ્વામીશ્રીની પરાભક્તિના દ્રશ્યમાન પુરાવા છે. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અને કાર્યકર સુવર્ણ મહોત્સવ જેવા ભવ્યાતિભવ્ય ઉત્સવો એ પણ એમની પરાભક્તિના પુરાવા જ છે. તાજેતરમાં 15,666 બાલ બાલિકાઓએ સત્સંગ દીક્ષા ગ્રંથના સંસ્કૃત શ્લોકોનો મુખપાઠ એ તો ગિનેસ બુક દ્વારા નોંધાયેલો સ્વામીશ્રીનો પુરાવો છે. પરંતુ સૌથી મોટી વિશેષતા તો એ છે કે આવા અજોડ કાર્યો કરવા છતાં પણ એના કરતાપણાના ભાવથી મુક્ત રહેવું, ભગવાનને સર્વકર્તા માનવા, એમને જ સર્વસ્વ સમર્પણ કરવું. અરે દુનિયાના ધન કુબેરો પણ ન કરી શકે, મહાસત્તાધીશો પણ ન કરી શકે, દુનિયા દંગ રહી જાય એવા અજોડ કાર્ય કરવા છતાં પણ પોતાને અકર્તા માની, ભગવાનને સર્વકર્તા માની એમના દાસ થઈને રહેવું એ એમની પરાભક્તિનું સર્વોચ્ચ શિખર છે, સર્વોચ્ચ સ્વરૂપ છે. ઉપનિષદના ઋષિઓ પણ ભગવાનના મહિમાનો પાર પામી શક્યા નહીં અને નેતિ નેતિ કંઈ પૂર્ણ વિરામ મૂકી દીધું. એમ સ્વામીશ્રીની પરાભક્તિનો પાર પામી શકાય નહીં. પરંતુ સારરૂપ એટલું જ કહી શકાય કે આપણી પરાભક્તિના આદર્શ તરીકેની પરિકલ્પનાથી અનંત ગણી પર સ્વામીશ્રીની પરાભક્તિ છે. શ્રીમદ ભાગવત કથિત નવધા ભક્તિની વિભાવનાને પણ અનંત ગણી વિસ્તૃત કરે એવી સ્વામીશ્રીની પરાભક્તિ છે. સ્વામીશ્રીની આવી પરાભક્તિમાંથી
આપણે આચમન કરીને પરાભક્તિના સુમેરુ શિખર સમાન સ્વામીશ્રીના જીવનમાંથી પ્રેરણાનો પ્રકાશ પામીને આપણે પણ પરબ્રહ્મની પરાભક્તિના અધિકારી બની શકીએ, એ જ એમના ચરણોમાં પ્રાર્થના. આવી પ્રેરણા